સંસ્કાર, સંસ્કૃતિ, એનું જતન, ભગવાને આપણને એવી શક્તિ, એવું વાતાવરણ આપ્યું છે. વી હેવ ટુ ડુ ઇટ. અને યાદ રહે કે આ મંદિર તમને લાગે છે કે ઇટ્સ જસ્ટ અ મંદિર, ઇઝ નોટ જસ્ટ અ મંદિર. અંગ્રેજીમાં એક કહેવત છે કે ફર્સ્ટ મેન બિલ્ડ બિલ્ડિંગ્સ, ધેન બિલ્ડિંગ્સ બિલ્ડ મેન. આપણે જેવા બિલ્ડિંગ બનાવશું ને એવી સંસ્કૃતિ અને સમાજ તૈયાર થાય છે. જે સમાજની અંદર પબ્સ અને દારૂના પીઠા જાજા હોય તો પબ્લિક પણ એવી જ પેદા થાય. રોમની અંદર કોલોસિયમ હતા, સ્પોર્ટ્સ, ગ્લેડિએટર સ્પોર્ટ્સ હતી, તો જનરલ પણ પબ્લિક છે ને ફિટ હશે. ખ્યાલ આવ્યો ને? તમે સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવો તો એમાંથી સ્પોર્ટ્સ વીર ઉભા થશે જ. મૂવી થિયેટર્સ બનાવો તો પછી બધાને કાંઈ લેવા દેવા વગર એમને એક્ટિંગ કરશે ઘરમાં. હું કોઈ વસ્તુને નીચી પાડવા નથી માંગતો. એવરીથિંગ ઇઝ નેસેસરી ઇન ઇટ્સ ઓન વે. હોસ્પિટલ્સ બનાવશો તો પીપલ વિલ બીકમ હેલ્ધીયર. ક્લિયર છે કે એને દવા થાય, આ છે, તે છે, એવરીથિંગ વિલ હેપન. પણ દરેક જગ્યાએ આપણે એક વાત તો કરીએ જ છીએ કે મૂલ્ય. અત્યારે શિક્ષણ પણ મૂલ્યહીન થઈ ગયું. મેડિસિનની અંદર પણ ડોક્ટર્સ હોય જુદું, કરે જુદું, વધારે તમારે ટેસ્ટ લેવડાવે, એમાં એની પાસે પોતે કમાણી કરે. બધી જગ્યાએ જુદું જુદું આખું થઈ ગયું છે. તો મૂલ્ય ક્યાંથી આવશે? When you make the temple, it generates the right values for your children. કોઈની પણ બહારના કોઈ બિન સત્સંગીની ઘરે જાઓ તો એના નાના બાળક તમને પગે લાગશે જ નહીં. અને આપણા ઘરે કોઈ મહેમાન આવે એટલીસ્ટ આપણો બાળક ત્યાં જઈને પ્રેમથી પગે લાગે છે. આ સંસ્કાર ને આ સંસ્કૃતિ આપણને મંદિરોમાંથી મળે છે. હું તો એના ઉપર વચ્ચે આગલી વાત કરું છું. Whenever do we get a time to actually participate in something bigger than ourselves? વધુમાં વધુ તમે એક ઘર હોય તો બીજું ઘર લો. હા, બે ઘર હોય તો તમે ઇન્ડિયામાં એક નાનું ઘર લો. રહેવાના તો એકમાં જ છો. સમજાય છે ને? બીજા બે આઈડલ જ પડ્યા હોય છે દેખાડવા માટે. અને એ પણ હું તમને કહું, જેટલો મોટો વ્યવહાર કરો ને જે જરૂર કરતા, એનીથિંગ એક્સેસ ઇઝ અ બેગેજ. સ્વામી આ શું કહેવા માંગો છો? એનીથિંગ એક્સેસ ઇઝ અ બેગેજ. શું કહેવા માંગુ છું? ઘરમાં કોક મોટો મહેલ હોય, એમાં 50 રૂમ હોય ને, રહેવાના તો 2 માં જ, બીજી 48 ખાલી સાફ સુફી કરે. એનીથિંગ એક્સેસ ઇઝ બેગેજ. અમારે સારું કે અમારે સવારના ઉઠીને 1 સેકન્ડ પણ કપડા સિલેક્ટ કરવામાં ટાઈમ જતો નથી. અને તમે કહો સ્વામી મારે આમ તો પાછા 6-7 કપડા જોઈને પહેરતા એટલું જ પહેરો, કારણ ફિટ એક જ થતો હોય. ત્યાં પેલા થોડા જાડા થઈ ગયા, કે બધા પાતળા થઈ ગયા, કે કંઈક ને કંઈક થઈ ગયું હોય. બધા તમારા મેડ ટુ મેજર કપડા હોય, 2 જ ફિટ થાય. પછી કે સાલું આમાં જ હું સારો લાગુ છું એમ. હું આપને કહું છું, એનીથિંગ એક્સ્ટ્રા ઇઝ અ બેગેજ. જેના ઘરની અંદર કોઈ પણ વસ્તુ જાજુ હોય ને, ઇઝ ઓલવેઝ અ પ્રોબ્લેમ. વેધર ઇઝ ક્લોથ્સ, whether it's rooms, whether it's cars, even money that you can't handle. બોલો, અત્યારે હું તમને $1 અબજ આપું ને, જોક નથી કરતો ભાઈ, સાંભળો. અને ચાલો ભાઈ 1 અબજ તો બાજુ પર રાખો. હું ખાલી તમે આગળ બેઠા છો, આપણે નિરંજનભાઈ, તમારા હાથમાં હું કોહિનૂર હીરો મૂકું. કયો હીરો? કોહિનૂર, બરાબર ને? એટલે તરત જ તમને ચટપટી શરૂ થઈ જાય કે સાલું કે આ સાલું સેફ નથી. ભાઈ મંદિર જ છે. પણ તમને આમ ચટપટી થવા મને કે આને જઈને હું કંઈક મૂકી આવા, તો હાથમાં કોહિનૂર એટલે તો કેટલો બધો પ્રાઇસલેસ. તરત તમને છે ને શંકા કુશંકા થવા માંડે. એટલે પછી તમને કહું કે ભાઈ નિરંજનભાઈ, એવું હોય તો તમને અઘરું પડતું હોય તો તમે બાજુમાં મુકેશભાઈને આપો, એ રાખશે તમારા માટે. તમે લાગે કે મુકેશભાઈ પાછો ધર્માદામાં આપી દે તો
You will lose faith in your friends. તરત જ. પછી હું કહું કે એક કામ કરો, તમે કહ્યું તો તમારા ઘરેથી પાછળ બેઠા હોય તો એમને કે ના સ્વામી એ તો મારા કરતા ભૂલકણા છે લે. તો હું તમને કહું એક કામ કરો, એવું હોય તો તમે ઘરે મૂકી આવો. એ કે ના 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 સ્વામી ઘર તો સેફ જ નથી, તો તમે સુઈ રહો છો, આટલા વર્ષથી ત્યાં જ છો, હવે સેફ નથી. પછી કોઈ એક કામ કરો, તમે બેંકમાં કે ના ના સ્વામી એ બેંક ઉઠી જાય છે, આ તો ડગલે ને પગલે બેંક બેસી જાય છે. પછી તમે કે એવું ના હોય તો તમારો જે આખા દેશનો મુખ્ય કોણ છે, પ્રેસિડેન્ટ, એને આપી આવો, એ તમને આમ આમ કરે છે. તો હું તમને કહું, સી યુ સ્ટાર્ટ losing faith in your friends, in your family, in the system, in banks, in your leaders. હું કહું એક કામ કરો, તો લાવો મને આપો, પણ તમારે જોઈતો યુ વિલ lose faith in me, કે ફરી નહીં આપે તો. So I want to tell you કે નોર્મલી આપણે આ લાઈફ ની અંદર, like I was saying, anything excess is a baggage. જમવા બેઠા હોય ને અને તમે જમતા હો અને પછી 2 પૂરી વધારે ખવાઈ જાય ને તો આખો દિવસ બગડે. થાય છે કે નહીં બોલો? સારું છે સારું છે સારું છે કરતા 4 ચમચી વધારે જતી રહે ને, એનીથિંગ એક્સ્ટ્રા ઇઝ અ બેગેજ. નડે છે તમને. હકીકતની અંદર આમ ટેલિંગ યુ, એનીવેર યુ ગો, કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા હોય ને, એમ એક્સ્ટ્રા વિચારો પણ બેગેજ જ છે. ન લેવા દેવા વગરના વિચારો. It's baggage, it hurts you. It actually complicates you. All I'm trying to tell you કે આપણને ભગવાને એવો ચાન્સ આપ્યો છે કે જે કઈ આપણો વ્યવહાર છે આપણા માટે પૂરતો છે. યોગીજી મારા દ્રષ્ટાંત આપતા હતા કે ઊંટ હતું, કેમલ, અને કેમલ બિચારું બેઠું હતું, જ્યાં એને ડોક પહોંચે ત્યાં બધા પાંદડા ખાયા કરે. અને પછી એ ઊંટને વિચાર આવ્યો, એને ભગવાનનું તપ કર્યું, અને ભગવાને કીધું તારે માંગ માંગ. શું કીધું કે મને છે ને બહુ લાંબી ડોક આપો. એટલે અહીંયા બેઠું બેઠું બધા જ હું પાંદડા, આ તે 4-5 ગાવ દૂર બધા પાંદડા વીણી વીણીને ખાઈ શકું, બેસી જ રહું. ગુડ. એનીથિંગ એક્સ્ટ્રા ઇઝ બેગેજ. કારણ કે ડોક ત્યાં રહી, આંખો ત્યાં, વચમાં 10 કિલોમીટર લાંબી ડોક, એટલે વચમાં શિયાળ્યા અને અંતે બધા બચકા ભર ભર રાખે ડોક ખાઈ ગયા. લે, કોઈ પણ વસ્તુ આપણા કાબુથી લાંબુ થાય ને એટલે તમને તકલીફ થાય છે. So I wanted to tell you, જે કાંઈ વ્યવહાર ભગવાને આપણને આપ્યો છે ને એ પૂરતો છે. જે કાંઈ ભગવાન આપણને શક્તિ આપે છે એ પ્રમાણે આગળ વધતા જ જવું. પણ I also want to tell you, આ દુનિયામાં સૌથી મોટામાં મોટા માણસ હોય એમને પણ આવા મંદિરો બનાવવાનું ભાગ્ય મળતું નથી. They can create bigger hospitals, they can create bigger things, but creating something that far outlives us, એ છે જ નહીં. And you might ask me કે સ્વામી ખરેખર it is so different? Yes, I'll explain to you. કે ઘણીવાર આપણા મનમાં એવું થાય કે સ્વામી આ દેશનું અત્યારે વાતાવરણ એવું છે, કદાચ કોઈને એમ થાય કે મારા મનમાં છે કે 5 વર્ષથી વધારે મારે રહેવું નથી, તો પછી હું આ મંદિરમાં શું કોન્ટ્રીબ્યુટ કરું? But I also want to tell you કે જ્યાં તમે જ્યારે હો, આવતીકાલ તમે ને મેં જોઈ નથી. અને આ દેશમાં તો ભગવાનના ઐશ્વર્યની ઝાંચી જરૂર છે. જ્યાં આપણે હોઈએ ત્યાં આપણે જેટલા સત્કાર્યમાં આપણું કાર્ય લગાડીએ ને, તે ભગવાન આપણને અચૂક મદદ કરે છે અને આપણા દેશકાળ બદલાય છે.